યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં જ છો અને હું પણ મજામાં છું. અને આપણે સવારના બધાને ગુડ મોર્નિંગ. અને આમ જો માથું બાથું કંઈ વળવું નથી, આમને વહેશે જુઓ છે ને અંબોળો લીધો, નાઈને મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે. ને આપણે છે ને દેહમાંથી શું આવ્યું ખબર છે? મારે તો દેહમાંથી વારે વાર બધું આવ્યા જ કરે. બેન મોકલે, નણંદ મોકલે, બધા મોકલા કરે. જો આ હજી છે ને બધું બાકી શું કામ. આપણે રોટલી બનાવી નાખી છે અને શાક બનાવવાનું બાકી છે. શેનું ખબર? કોને કોને ભાવે છે મને કમેન્ટમાં કહેજો. શાક બનાવવાનું કારણ કે બાકી છે ને આપણે છે ને દેહમાંથી આવ્યું છે બકાલું. બકાલામાં તો છે ને બે જ છે. શું છે કહું? જો હું તમને બતાવું. એ ભોળાનાથ, બકાલામાં છે ને એ જુઓ મીઠો લીમડો છે, સોળી છે અને કંટોલા છે. અને અહીંયા આપણે જુઓ કામ બધું પડ્યું છે. જુઓ હજી તો છે ને કચરા પોતા બધું બાકી છે. અને આપણે તો અહીંયા છે ને આરામ, કેમ કે હું ખાઈ લઉં ને પછી મને કામની આળસ બહુ આવે. પણ શું કરું, એકદમ કામ કરવું પડે, કેમ કે કામે જવાનું હોય એટલે મોડું થાય. એટલા માટે છે ને એકદમ મારે કામ કરવું પડે. નહીંતર તો ઘરે રહેતી ને ત્યારે તો છે ને ક્યારે કામ કરું ને નક્કી જ નહીં. કેમ કે 9-10 વાગે તો છે ને હું ઊભી થતી, પછી નિરાતે કામ કરું. પહેલાં તો જાગીને છે ને મારે નાઈને સીધું દીવાબત્તી કરવાની. દીવાબત્તી કરીને પછી જ તે નાસ્તો કરવાનો. અને સવારમાં છે ને ખાધા વગર તો મારે બિલકુલ ન આવે. જરીકે પણ મારે ખાવા જોઈએ, ક્યાં સુધી મને કાંઈ કામ પૂજે નહીં. તમે પાછા કોમેન્ટમાં એમ ન કહેતા નકરું નીલમબેન ખાધા જ કરે. થોડું ઘણું પણ મારે ખાવા જોઈએ. તો કાંઈ નહીં, આપણે છે ને જો કંટોલા મસ્ત મજાના છે ને સુધારી નાખ્યા છે. જો કેમ કે ભાવેશને નથી ભાવતા, એનું શાક એને નથી ભાવતું, તો મારા એક માટે જ બનાવવાનું હોય. કારણ કે ભાવેશને તો જો ઓછું જ ભાવે છે શાક, એ બહુ ન ખાય. એને 2 ચમચી હોય ને તો બહુ થઈ જાય. તો કાંઈ નહીં, કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો ને. આપણે છે ને આનું શાક બનાવી નાખ્યું ફટાફટ. અને હજી બીજું બધું કામે બાકી છે, નકર પછી કામે જવાનું પાછું મોડું થઈ જાય. રોટલી કરીને છે ને ભાવેશ નાસ્તો કરવા બેઠા હતા ને, એટલે હું છે ને નાસ્તો કરવા બેસી ગઈ એની હારવાર. ભાવેશ કે શાક પછી બનાવશે, પહેલાં મારી હારવાર નાસ્તો કરવા બેસી જાય. તો હું છે ને એની હારવાર નાસ્તો કરવા બેસી ગઈ. નાસ્તો કરીને પાછી છે ને મારે કાંઈ નક્કી ન હોય, હું તો ફોન જોવા મળું ને તો કાંઈ નક્કી જ ન હોય, તો કામ પડ્યું રહે પાછું. એવું છે મારું તો કાંઈક આવું હોય. શરદી થઈ ગઈ છે મને, કેમ કે ઢોસા ખાવા ગયા હતા ને એટલે સોડા પીધી ને તો મને શરદી થઈ ગઈ છે. તો કાંઈ નહીં, કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો. ફટાફટ શાક બનાવી નાખું. અને બધું હજી જો કામ બાકી છે, વાસણ ને કચરા ને પોતા ને બધું બાકી છે. બોલો, આવું છે બધું. તો કાંઈ નહીં, હાલો આપણે ફટાફટ શાક બનાવી નાખવી. તો તમે કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો. ફાઇનલી આપણે બધું કામ થઈ ગયું છે. જુઓ તમને બતાવું, જુઓ મસ્ત મજાનું બધું કામ થઈ ગયું છે. અહીંયા વાસણ ઉટકાઈ ગયા છે એટલે કામ થઈ ગયું છે. ને કપડાં જો મશીનમાં ધોવાય છે. જુઓ 45 મિનિટ લીધી છે અને ધોવાય છે. અને આ બાજુ છે ને આ રૂમમાં છે ને જુઓ 2 દિવસના કપડાની ઘડી મારવાની બાકી છે. કેટલી? 2 દિવસના. જુઓ કેટલા બધા કપડાનો ઢગલો છે ને.
કામ તો બધું થઈ ગયું છે, પણ છે ને હજી માથું ઓળાવવાનું બાકી છે. કપડાને પહેલાં ફટાફટ ઘડી મારી દઉં અને પછી છે ને માથું ઓળી તૈયાર થઈ અને કામે જવાનું. બહુ મોડું થાય છે, પણ ઘરનું કામ હોય તો કરવું જ પડે. પહેલાં કયો એમાં તો હાલે જ નહીં. તો જો હવે કપડાની ઘડી મારી દઉં, તો મારે જ કરવું પડશે. કેમ કે જો કવડું મોટું મકાન છે, આ સાફ કરવું તો કેટલો ટાઈમ વયો જાય બોલો. અને રોજનો રોજ સાફ તો કરવું જ પડે. કચરા પોતા વાસણ અને આ ફર્નિચરવાળું છે ને, એટલે છે ને સાફ સફાઈ તો બહુ રાખવી પડે. જો ઓલા ખાના દેખાઈશ ને તમને, બધાય સાફ કરવા પડે. મહિને 15 દીએ સાફ કરવા જ પડે. એની અંદરની જાળી આવે ને એ બહુ સાફ કરતાં વાર લાગે. તો શું કરવું, વાપરવું હોય તો પછી સાફ તો કરવું જ પડે ને. કા ફેમિલી? તો કાંઈ નહીં, હાલો મારે કામે જવાનું બહુ મોડું થાય છે, અને ફટાફટ કપડાની ઘડી મારી દઉં અને પછી છે ને તૈયાર થઈ અને કામે ઉપડું. મોડું ન કરાય, બહુ કામે જવાનું હોય એટલે. તો કાંઈ નહીં, કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. ઓકે ફ્રેન્ડ, તો છે ને આ મારી ફ્રેન્ડનો તાવો છે આજે. તો નેરવાળા મેલડીમાં છે, સુરતમાં જેટલા રોજ રહેતા હશે એને તો ખબર જ હશે નેરવાળા મેલડીમાંની. તો ના મારી ફ્રેન્ડનો તાવો છે, તો અમે જાવી સીવી. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. ઓકે. રામાપીરનું મંદિર છે ને અહીંયા જો બધા તાવા કરે છે, અને અમારે આમ જવાનું. ભાવેશ ને આર્યન જો હાલ્યા જાય. દેખાઈશ મારી ફ્રેન્ડ જો ઊભી દેખાય છે. જો અને જો આનો તાવો છે, આ મારી ફ્રેન્ડ છે. આ જો બધા બેઠા છે, જો અહીંયા કેટલા બધા છે. જો આ મારી ફ્રેન્ડનો ઘરવાળા છે. કેમ? તો કાંઈ નહીં, કન્ટિન્યુ બ્લોગમાં બનાવે. પ્રસાદી લઈને વહી આવ્યા છીએ અમે ઘરે. અને જો બહુ ખવાઈ ગયું છે. હવે નાઈ ડ્રેસ પહેરી લઈએ. આમ કરીએ, કાલે છે રક્ષાબંધન. તો આવા નવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરજો, શેર કરજો, અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ. મળીએ આગલા બ્લોગમાં.